હેલો એવરીવન, ગુડ મોર્નિંગ બધાને. સો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ફાઇનલી આજે થઈ ગયો છે ગુરુવાર, થર્સડે. યસ. સો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. અહીંયા પણ બધું સુખ શાંતિથી બધું સારું ચાલી રહ્યું અત્યારે હાલમાં તો. એન્ડ જોબે જઈને આવી, ઘરે તો આવી ગઈ 10 વાગ્યાની ઘરે આવી છું. અત્યારે હાલમાં 11 વાગ્યા. એન્ડ સબ્જી પણ સમારી લીધી, લંચની તૈયારી ચાલુ થઈ ગઈ છે ઓલરેડી. આજે તો ચા નહીં બનાવ્યો. યસ. સો યા એવું કંઈક છે અત્યારે હાલમાં તૈયારીમાં તો. બહાર તો જો મસ્ત તડકો આવી ગયો ને. યપ. જય ગોગા બાપા. જો ચેટલું મસ્ત દેખાયો બહારનું વાતાવરણ. જય શ્રી કૃષ્ણ. અને જો આ ઢબુડું ચોકન મૂક્યું મેં. મસ્ત લાગે ને ક્યુટી પાઈ. ગઈકાલના વાસણ હતા આટલા થેપલાને એવું બનાવ્યું હતું ને, તો હજુ રે ભરાયા નહીં. તો આજે ભરાઈશું. બાજુમાં જો અહીંયા બટાકા મેં ઓલરેડી સમારીને ધોઈને પાણી મૂકી રાખ્યા, પાણી ભરીને આવી રીતનું. આ વખત છે ને મેં થોડા નાના સમાર્યા, કેમ કે રવિ એવું કહે બટાકા મોટા નહીં ભાવતા, નાના નાના રાખ. તો યસ, એમના કહેવા ઉપર નાના રાખ્યા. એક બાજુમાં છે ને ગઈકાલનો રોટલીનો લોટ વધ્યો હતો, તો એ લોટ બી છે. એન્ડ આ વચ્ચે ને 2 થેપલાનો લોટ વધ્યો હતો, તો પછી મેં નહોતા બનાવ્યા, તો આમાં ભરી દીધો હતો. તો યસ, આ લોટે આટલો છે. તો શાકને એવું વઘારીએ, હવે તૈયારી કરીએ. એક બાજુ વાસણ ભરાવાના, રોટલીનો લોટ બાંધવાનો છે. થોડો તો પડ્યો છે, એટલે માપનો જ બાંધવાનો. એન્ડ મારો તો બાંધવાનું નહીં, કેમ કે હું તો ખાતી નહીં રોટલી રહી. હું તો જુવારની જ રોટલી ખાઉં છું. લાસ્ટ ખાસા ટાઈમથી હું જુવારની રોટલી ખાઉં છું. યસ. સો ચલો તૈયારી કરીએ, પછી મળીએ તાન આગળની તૈયારી કરીને. સો ફાઇનલી ગાઈસ, જો અહીંયા રોટલી બનાવવાનું ચાલુ કરી દીધી છે મેં. આટલી બનાવીએ અત્યારે હાલમાં જે મસ્ત હન. એન્ડ અહીંયા ચાલુ જ છે કામકાજ રોટલીનું. કેટલા વાગ્યા? 11:15 થવા આવ્યા. આજે તો વહેલા ખાવાનું બની ગયું ને. યુઝવલી 12:30 એમાં રોટલી ચાલુ કરતી હોય. તો યસ, શાક પણ બની ગયું જોડે. અને રવિ અત્યારે હાલમાં ઉપર આવ્યા પેલી બાજુમાં મેચ ચાલુ, અને તે મેચ જોવી. હા, રોટલી ઓકે ડન. આ બાજુમાં છે ને મેં શાક કુકરમાં બનાવ્યું. જો દેખાય, અંદર કોથમીર નાખી દીધી મેં ઓલરેડી. ઓકે, હવે ખાવા બેસી જશે. જોડે મેં એક બીજું વસ્તુ પણ બનાવ્યું. રવિ એવરી ટાઈમ છાશ નહીં પીતા, પણ અમુક ટાઈમે પી લો. બાકી અંકિત અને ધ્રુવ જ પીવો. સો યા છાશ બનાવી દીધી. અને જો બીજી એક વસ્તુ બતાવું. ગઈકાલે ખજૂર પાક બનાવ્યો હતો ને, બીજો બધો ખાઈ ગયો, આટલો જ વધ્યો. ચલો તાને હવે રોટલીઓ બનાવીએ, ચાલુ રાખીએ કામકાજ. જેમ કે ખાવા આવી જાય ખાવાવાળો, તો પછી મળીએ તા મોડા. સો ફાઇનલી ગાઈસ, મારું એન્ડ રવિનું જમવાનું પતી ગયું છે. હવે અંકિત અને ધ્રુવ બંને લોકો આવશે ખાવા માટે. એન્ડ જમવાનું તો છે ને બનાવીને મેં મૂકી દીધું ઓલરેડી. હજુ તો હાલ જ મૂક્યા થેપલા બનાવીને. જો અત્યારે બનાવ્યા, રોટલી બની જઈએ, શાક છે, ખજૂર પાક અને છાશે ગોળ. સો યસ. એન્ડ એ લોકો આવા જ છે જસ્ટ ખાવા. હવે વાસણ તો હજુ એમના એમ જ ધોયા નહીં મેં. સૌથી પહેલાં છે ને હું અત્યારે આર્યું કામ કરીશ. આ વિન્ટરના કપડાં કાઢેલા ને બોક્સમાં ગોઠવવાના છે. બોક્સમાં એ કપડો ભરેલો હરખો કરવો પડશે બધો. સો યસ, અત્યારે હાલમાં હું એર્યું કામ કરું છું. પછી એવું વિચારું કે આજે બાથરૂમ ધોઈ દઉં એકાદું, ખાલી એક જ. તો ચલો કામ કરીએ, પછી મળીએ આગળ. સો ફાઇનલી ગાઈસ, 1:30 વાગી ગયો છે બપોરનો. જમવાનું પતી ગયું. એન્ડ મારે છે ને
કામ 1 વાગ્યાનું પતી ગયું હો. અત્યારે હાલમાં 1:38 થઈ ગઈ હો. સો યસ, કામકાજ તો મારે ક્યારનું પતી ગયું હતું. આ તો બહુ વહેલા પતી ગયું. અને રૂમાલ સૂકવવાનો જો બાકી હો, અહીંયા જ સૂકવી દઉં. આ ફ્રીજનો હેન્ડલ હું કોમનો શું કેવું, બરાબર ને? જુઓ કમ્પ્લીટ. એન્ડ અત્યારે હાલમાં છે ને અમે લોકો એક જગ્યાએ જઈએ છીએ બહાર. સો ચલો તમને પણ કહું કે અમે લોકો ક્યાં જઈએ છીએ, અને જોડે જોડે તમને પણ બતાવતી જઈશ કે અમે લોકો ક્યાં ગયા આજે. સો રવિ તો ઓલરેડી નીચે જતા રહ્યા. હું પણ રેડી થઈ ગયું. માથું વાથું કમ્પ્લીટ બાંધી દીધું. બક્કલ જ બાંધ્યું, કશું કંઈ લગાવ્યું કર્યું નહીં, કશું જ નહીં. સો ચલો મારી ડબ્બી લઈ લઈએ જોડે. એન્ડ મારી લિપ ટિન્ટ છે. સો યસ, એ તો જોવા જ જોડે. જૂતા ક્યાં ગયા? આજે શું પહેરીશું? આયરા પહેરી નાખું. સો ચલો, આ એ બહુ મસ્ત જૂતા. એન્ડ જો કપડાં દેખાય, ડબ્બામાં ભરી દીધા, પણ ડબ્બો વખાતો નહીં. સો યસ, લાઇટો બાઇટો બંધ. હવે સીધા બહાર. કશું લેવા કરવાનું નહીં આજે તો. અમારા અહીંયા ને કીડીઓ ચાલુ થઈ છે, જો દેખાય જાય ખૂણામાં બહાર. જો છે ને મસ્ત તડકો કાઢ્યો ને, તો ચલો હવે જઈએ. સો ફાઇનલી ગાઈસ, અમે બંને જણા નીકળી ગયા છીએ બહાર જવા માટે. સો જો બહાર મસ્ત તો અરે એવો તડકો, ગરમ ગરમ લાગે સારું. અને થોડો પવન બી છે આજે. અહીંયા ગીતો ચાલુ કર્યા. કેવું કહું રવિ, હું બેસું રહ્યું. ઉજાગરા હતા. જો ગાઈસ, અમારા સ્ટેટની બ્યુટી. યસ, કેટલું મસ્ત એકદમ બહાર શાંત વાતાવરણ. અમને લોકોને છે ને સ્પેશિયલી મને તો મોસ્ટલી આવી જગ્યાએ રહેવું બહુ પસંદ હોય, જે એકદમ ક્વાયટ હોય. બાકી મને સિટીમાં ને બધો ઓછું ગમે. કલાબલ અને હોર્નનો અવાજ નવરો આવતો હોય, અને એમ્બ્યુલન્સો દોડ કરતી હોય. હું કેવું રવિ? એવું નહીં ગમતું. બસ આવી જિંદગી ગમે. એકદમ આમ ગામડા જેવું ફીલ થાય. ગામડામાં કેવી સુખ શાંતિથી રહેતા હોય બધા, બસ એવી રીતનું છે એમ. સો યસ, જો આ જેવું મસ્ત ને, લીલોતરી ને બધી બાજુમાં. હવે તો જો સ્નો ને એવું દેખાતું નહીં, બધું ઓગળી ગયું. પેલી બાજુમાં સ્કૂલ હોય એક, ખબર નહીં કઈ. અત્યારે હાલમાં હાઈવે ઉપર આવ્યા છીએ, 89 હાઈવે. આ દેખાય, આ જોઈ રહ્યો. એન્ડ અમારે જ્યાં જવાનું ને ત્યાં આમાં પહોંચવામાં 20 મિનિટની જ વાર. સો યા ગીતો ખબરતા જઈએ. ગમન ભુવાજીનો ચાલુ કરી નાખ્યો એ, જે રવિને બહુ ગમે ગીતો બધા. મારા બાપા બધાનું ભલું કરજો. મારા એમને તડકો ના લાગે ને એના માટે રૂમાલ ઉડાડ્યો. સો ફાઇનલી ગાઈસ, અમારા લોકોને જવાનું હતું ને ત્યાં અમે લોકો આવી ગયા છીએ. એન્ડ અમે ખાસી બધી એવી જ્વેલરી પરચેસ કરી છે. સો યસ, જો ખાસું બધું જોયું. એના પછી મેં આટલું એવું ગમાડ્યું છે કંઈક. એ તો હું તમને પછી બતાવીશ નેક્સ્ટ ટાઈમ. એન્ડ અહીંયા છે ને આ બધા ઓલરેડી એમને ઓર્ડરો આવેલા બધા પડ્યા છે. એમને ઓર્ડરો મોકલવાના, રાઈટ? બધું ઓલરેડી ડન થઈ ગયેલું. એન્ડ હાય, આ રહ્યા છે ને એમના ઘરે જ રાખો આ બધી ખાસી બધી એવી જ્વેલરી. તમારા લોકોને બી ઓર્ડર કરવો હોય તો એમનું આઈડી ને બધું અહીંયા મેન્શન કરીશ, તો તમે લોકો વાત કરી લેજો.
એન્ડ તમે કઈ રીતનું ઓર્ડર ને બધું લો છો? હું ઓનલાઈન બી કરું છું, ટિકટોકમાં બી લાઈવ આવું છું, ઓનલાઈનમાં તમારે વિડીયો કોલમાં બી બતાવી શકું છું, અને તમારે ઘરે આવવું હોય તો ઘરે પણ તમે કલેક્શન જોવા માટે આવી શકો છો. યસ, મારા જેમ. યા. થેન્ક યુ. ઓકે, તો હું તમને આ બધી વસ્તુ છે ને પછી બતાવીશ ઘરે જઈને. મેં ખાસી એવી પરચેસ કરી છે. સો ફાઇનલી ગાઈસ, અમે લોકો છે ને જ્વેલરી લેવા માટે ગયા હતા, તો લઈને નીકળી ગયા છીએ. હવે સીધા ઘેર જઈશું. ઘેર જઈને મળીએ. થાકે લાગ્યો, ઘેર જઈને ઊંઘવાનું હજુ તો. સો યા જો હજુ મસ્ત ખુલ્લું ખુલ્લું હોય ને. જો ગાઈસ, અત્યારમાં છે ને બહાર તડકો હ, પણ જે તમને પેલું બ્લેક બ્લેક દેખાય ને ડુંગર ઉપર, એટલામાં છાંયડો હો. સો કેવું દેખાય ને, અલગ જ આખું. જો સો યા આવું છે બહાર તો. એન્ડ અમારે છે ને આ બાજુમાં પવન ચક્કી હોય હ, જો ને. ફાઇનલી ઊંઘીને ઉઠી ગઈ છું, એન્ડ ડિનરની તૈયારી પણ ખાસી એવી થઈ ગઈ છે. સો આજે છે ને હું બનાવીશ, જો કે નક્કી કરી જ લીધું છે મેં. ખીચડી બનાવીએ, સાદી બનાવીએ, હજુ તો વઘારવાની લસણથી. એન્ડ છે ને આ બાજુમાં ચા મૂકી દીધો. પેલા 3 જણા માટે જ મૂક્યો, મારા માટે નહીં મૂક્યો, કેમ કે મારે નહીં પીવો. સો યસ, એક બાજુમાં અહીંયા છે ને ભાખરી લોટ કાઢી દીધો, હજુ મીઠું નાખવાનું બાકી હો. સો ચલો બાંધીએ, ભાખરીઓ બનાવીએ. હજુ મને બગાસ આવે. સો ચલો ફટાફટ રસોઈ બનાવી દઈએ, પછી મળીએ તાન. સો ફાઇનલી ગાઈસ, અહીંયા જો ચા રેડી થઈ ગયો, ખીચડી પણ રેડી, એન્ડ આ ભાખરી પણ રેડી થઈ ગઈ. આ રે ચોપરેલી અને આ કોરી ભાખરી છે. સો હવે છે ને ખીચડી વઘારવાનું ચાલી રહ્યું હો. ઘી અને તેલમાં મિક્સમાં વઘારીશું. અને આ લસણ લીધું આવી રીતનું પીસ કરીને લીધું, નાના નાના, ચોપ નહીં કર્યું. સો આવા વઘાર કરીશું, કેમ કે ઓલરેડી 9:22 થઈ ગઈ. સો ફાઇનલી ગાઈસ, જમવાનું પતી ગયું છે રાતનું. એન્ડ અહીંયા છે ને ઓલમોસ્ટ 10:47 થઈ ગઈ, 11 વાગી ગયા. અને અમારે પેલી બાજુમાં ફોન ચાલતો હતો, એટલે હું બેસી રહી હતી. સો હવે કામ બામ કરીશું. આ વાસણ બધું ક્લિયર કરવાનું. એન્ડ એક બાજુમાં વાસણ પણ ભરાવાના છે. સો યસ, એન્ડ આજે અમે લોકો જ્વેલરી લેવા ગયા હતા ને, તેમાંથી હું આ લાવી હતી રેગ્યુલર પહેરવા માટે, એવરીડે માટે. સો યસ, આ મેં પહેરી લીધું છે. તો ચલો હમણાં મળીએ મોડા કોમ બમ પતાઈને. સો ફાઇનલી ગાઈસ, 12:30 વાગી ગયા, ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. પેલા બંને જણા તો સૂઈ ગયા, આઈ થિંક એવું લાગે છે, કેમ કે અવાજ નહીં આવતો લોકો રૂમમાંથી, કંઈ ટીવી બીવીનો કોઈ ફોનનો. સો ચલો અમે લોકો પણ સૂઈ જઈએ. કાલે સવારે વહેલા ઉઠીને જોબે જવાનું. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં, નવી સવાર સાથે. એન્ડ જે લોકો પણ એવરીડે મારો વિડીયો જોવા છે, એ બધાને થેન્ક યુ વેરી મચ. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ગાઈસ. સો મળીએ, ચલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.